નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું તૃપ્તિ દવે આપનું સ્વાગત કરું છું. બાળકો, ધોરણ 8માં આપણે વિજ્ઞાનમાં 11મું ચેપ્ટર આજે શરૂ કરવાનું છે. ગયા વિડીયોમાં આપણે 10મું ચેપ્ટર પૂરું કરેલું હતું. 11મું ચેપ્ટર છે બળ અને દબાણ, ફોર્સ એન્ડ પ્રેશર. બાળકો, આ ચેપ્ટર જનરલી ફિઝિક્સ રિલેટેડ ગણવામાં આવે છે, એટલે કે આ ફિઝિક્સનું ચેપ્ટર છે. તો આ ચેપ્ટરની અંદર આપણે બળ એટલે શું, દબાણ એટલે શું અને કઈ રીતે બળ લાગે છે અને દબાણની અસરો શું છે, આના વિશે આપણે ડિટેલમાં સમજવાનું છે. ટોટલી એક્ટિવિટી બેઝ અને બહુ ઇઝી ચેપ્ટર છે, એટલે સરળતાથી તમે સમજી શકશો. તો સૌથી પહેલાં બળ એટલે શું? તો ધક્કો લાગવો અથવા તો ખેંચવું, એટલે કે કાં તો તમે પુશ કરો અથવા તો પુલ કરો, ખેંચો અથવા તો ધક્કો મારો, ત્યારે તમે બળ લગાવો છો. તમે કોઈ બોલને થ્રો કરો છો તો એક સમય એવો આવે છે કે એની જાતે ને જાતે ઊભો રહી જશે. હવે એના ઉપર કોઈ પણ જાતની કાંઈ અસર ન થાય, મીન્સ કે તમે એને હાથ નથી લગાવતા, તમે એને ફૂંક નથી મારતા, તમે એને બેટથી કે કોઈ લાકડીથી ફટકારતા નથી, ત્યાં સુધી એ બોલ પોતાની સ્થિતિમાં રહેશે. મીન્સ કે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે, ગતિ કરાવવા માટે આપણે એના ઉપર થોડું ઘણું બળ લગાડવું પડે છે. બરાબર છે? એને તમે અડો છો ત્યારે એ આગળ જશે. અથવા તો સપોઝ એક બોલ આવે છે, તમે ક્રિકેટ બહુ રમો છો એટલે તમને એ એક્ઝામ્પલ જલ્દી સમજાઈ જશે કે ક્રિકેટની અંદર શું હોય છે કે એક વ્યક્તિ બોલ ફેંકતી હોય છે અને સામેવાળી વ્યક્તિ ટ્રાય કરે છે કે એ બોલ એના જે સ્ટમ્પ છે ત્યાં સુધી ન પહોંચે. એટલે એના માટે શું કરે છે કે એની દિશા બદલવાની ટ્રાય કરશે, મીન્સ કે બેટથી એને ફટકારવાની ટ્રાય કરે છે, જેથી કરીને દિશા બદલાઈ જશે એટલે પોતે આઉટ થતો નથી. આ વસ્તુ તમે રેગ્યુલરલી કરો છો તો એ વસ્તુ ખાસ જોઈ હશે કે જો એ બેટથી નહીં ફટકારે તો એ આઉટ થશે. ધેટ મીન્સ કે એણે બેટથી બોલને ધક્કો માર્યો, એટલે એક પ્રકારનું બળ લગાડ્યું કે જેથી કરીને એની દિશા બદલાઈ ગઈ. જરૂરી નથી કે કોઈ પદાર્થ સ્થિર પડેલો હોય અને એને ગતિમાં લાવો તો જ બળ લગાડવું પડે. ઘણીવાર ગતિમાં પદાર્થ હોય અને એને સ્થિર કરવા અથવા તો એની દિશા બદલવા માટે પણ આપણે બળ લગાડવું પડે છે. અહીંયા તમને 3 એક્ઝામ્પલ આપેલા છે. પહેલું જે છે એ છે ગોલકીપર છે, એ ગોલ થતો બચાવવા માટે જે ફૂટબોલનો બોલ છે એ ફટકારેલો છે ગોલ કરવા માટે. તો ગોલકીપરનું કામ જનરલી શું હોય છે કે ગોલ થવા દેતો નથી. તો ગોલને બચાવવા માટે એ શું કરે છે, વચ્ચેથી બોલને પકડવાનો પ્રયત્ન કરે છે અથવા તો એને હાથથી, પગથી ફટકારીને એની દિશા બદલી નાખશે જેથી કરીને નેટ સુધી પહોંચશે નહીં. તો એણે શું કામ કર્યું? બોલ ઉપર બળ લગાડ્યું જેથી એની દિશા બદલાઈ ગઈ. બીજું જે બી આકૃતિ છે એમાં જે હોકીનો ખેલાડી છે એ બોલને મારતો જોવા મળે છે, મીન્સ કે બોલને ફટકારતો જોવા મળે છે, જેથી કરીને એને જ્યાં સુધી એનો ટાર્ગેટ પોઈન્ટ જે નેટ સુધીનો છે કે જે એને ગોલ મળે એમ છે ત્યાં સુધી એ પહોંચાડવાનો પ્રયત્ન કરશે. તો એ પણ બળ લગાડે છે, જેમાં એ ધક્કો મારે છે. ત્રીજી જે આકૃતિ આપેલી છે, ત્રીજું જે પિક્ચર છે એ છે બોલને રોકવાવાળો ખેલાડી. જે ક્રિકેટની આપણે વાત કરી કે શોટ મારી દીધો છે પણ એણે બાઉન્ડ્રી સુધી પહોંચવા નથી દેવો, કારણ કે જો બાઉન્ડ્રી સુધી પહોંચે તો તમને ખબર છે કે એને 4 રન મળે, તો એને નથી થવા દેવા. એટલે શું કરે છે? રોકવાનો પ્રયત્ન કરે છે. રોકશે કઈ રીતે? ધક્કો લાગે. રોકે છે એટલે ધક્કો લાગે છે. તો આ 3 અલગ અલગ પ્રોસેસ, 3 અલગ અલગ પ્રવૃત્તિઓ થઈ કે જેમાં દિશા પણ બદલે છે, જે તે પદાર્થ ગતિમાં છે સ્થિર પણ થાય છે, ગતિમાં વધારો પણ થાય, ઘટાડો પણ થાય. તો આ બધી પોઝિશન જે આવે છે શેના લીધે આવે છે? કારણ કે આપણે એને કાં તો ધક્કો મારીએ છીએ, કાં તો લાત મારીએ છીએ, કાં તો ફેંકીએ છીએ અથવા તો હળવો ફટકો મારીએ છીએ. એનો મતલબ કે આપણે એના ઉપર બળ લગાડેલું છે, આવું આપણે કહીએ છીએ. તો બળ એટલે કે કોઈક અમુક ચોક્કસ કાર્ય કરવાના હોય તો આપણે એના ઉપર, કાં તો તમારે ફૂલ તોડવું છે તો તમારે શું કરવું પડશે? પકડીને ખેંચવું પડશે, એટલે તમે ખેંચો છો. કોઈ દરવાજો ખોલવો છે તો તમે દરવાજાને ખેંચશો, બંધ કરવો છે તો તમે ધક્કો મારશો.
ફૂટબોલ છે કે મોટો બોલ છે એને લાત મારીને તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડો છો. ક્રિકેટ રમો છો ત્યારે તમે ફટકારો છો. કોઈ વસ્તુને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાની છે તો તમે ઊંચકો છો, એટલે ખેંચવાની પ્રક્રિયા કરો છો. પછી હળવો ફટકો મારો, માઇનોર. તમે જ્યારે બેડમિન્ટન રમો છો ત્યારે તમે શું કરો છો કે તમારું જે શટલકોક છે, મીન્સ કે જે ફૂલ છે નીચે પડવા દેવું નથી, એટલે તમે તમારો જે પાસે જે રેકેટ છે એનાથી એને મારવાનો પ્રયત્ન કરો છો. એટલે કાં તો આપણે ધક્કો મારીએ છીએ, કાં તો આપણે ખેંચીએ છીએ. તો આવી જે બધી જુદી જુદી પ્રક્રિયાઓ કરીએ છીએ જેના દ્વારા આપણે એક પદાર્થ જે છે એની ગતિમાં ફેરફાર કરીએ છીએ, એની દિશામાં ફેરફાર કરીએ છીએ. કાં તો રોકશું, કાં તો ગતિને ઘટાડશું, કાં ગતિને વધારશું, કાં તો એની દિશા બદલાવશું. તો આ જે આપણે કરીએ છીએ એ બધા માટે એવો એક શબ્દ વાપરી શકાય કે જે કંઈ પણ આ કામગીરી થઈ એ બળ લગાડેલું કહેવાય, જેના ઉપર આપણે બળ લગાડીએ છીએ. તો અહીંયા એક આપણને આપણી ટેક્સ્ટબુકની અંદર એક સારી એવી પ્રવૃત્તિ આપેલી છે જેમાં એક આખું કોષ્ટક આપેલું છે. હવે કોષ્ટકની અંદર જુદી જુદી તમને સિચ્યુએશન આપેલી છે કે જેમાં તમારે એ લખવાનું છે કે આ વસ્તુમાં પરિસ્થિતિ આવી હોય તો તમારે શું કરવાનું. તો સૌથી પહેલું છે કે ટેબલ ઉપર પડેલ પુસ્તકને ગતિ કરાવવી. ટેબલ ઉપર પુસ્તક બુક સ્થિર પડેલી છે, ગતિમાં લાવવા માટે કાં તમારે ધક્કો મારવો પડે, કાં ખેંચવું પડે, કાં તો ઉચકવું પડે. બરાબર. આ ત્રણમાંથી તમે શું કરો છો? ગતિ કરાવી છે એટલે તમે એને ધક્કો મારો છો. ખેંચવાની પ્રોસેસ આપણે નથી કરતા કારણ કે ધક્કો મારવાની પ્રોસેસ ઇઝી છે. પછી દરવાજો ખોલવો કે બંધ કરવો, તો તમે શું કરશો? એમાં પણ ધક્કો મારશો, ખેંચશો કે ઉચકશો, આમાંથી તમારે આન્સર આપવાનો છે. કૂવામાંથી પાણી ભરેલી ડોલ ખેંચવી, તો શબ્દમાં જવાબ છે કે ખેંચવાની પ્રોસેસ થાય છે. પેનલ્ટી કિક મારતો ફૂટબોલનો ખેલાડી, કિક મારે છે એટલે શું કરે છે? ધક્કો મારે છે. બેટ્સમેન દ્વારા ફટકારાયેલ ક્રિકેટ બોલ, તો એ પણ ધક્કો મારે છે. સામાન ભરેલ ગાડાને ચલાવવું એ ખેંચવાની પ્રોસેસ છે. ખાનું ખોલવું એ પણ ખેંચવાની પ્રોસેસ છે. તો દરેક ક્રિયાની અંદર કાં તો ધક્કો લાગે છે અને કાં તો ખેંચાય છે, બેમાંથી એક જ વસ્તુ થાય છે. એનો મતલબ કે કોઈ પણ વસ્તુ છે એને જો ગતિમાં લાવવી હોય તો કાં ધક્કો મારવો પડે અથવા તો ખેંચવું પડે. તો વિજ્ઞાનની ભાષામાં કોઈ પણ પદાર્થને તમે ધક્કો મારો છો અથવા તો ખેંચો છો તો એને બળ એટલે કે ફોર્સ કહેવામાં આવે છે. એટલે એવું કહી શકાય કે જ્યારે કોઈ પણ પદાર્થ ઉપર બળ લગાડવામાં આવે ત્યારે એ જે વસ્તુ છે કે પદાર્થ છે ગતિમાં આવે છે. હવે એ શેના આધારે આપણે કહી શકીએ? તો અહીંયા આપણો પહેલો પોઈન્ટ છે કે બળો છે એ આંતરક્રિયાને કારણે ઉદ્ભવે છે. આંતરક્રિયા એટલે બે પદાર્થ વચ્ચે, બે વ્યક્તિ વચ્ચે થયેલી પ્રોસેસ. સપોઝ અહીંયા આપણને એક એક્ઝામ્પલ આપેલું છે કે પહેલી આકૃતિમાં તમને બતાય છે કે કાર સ્થિર ઊભી છે, એની પાછળ એક વ્યક્તિ ઊભી છે એનાથી થોડી દૂર. હવે એ વ્યક્તિની હાજરીના લીધે કાર ખાલી ગતિમાં આવતી નથી કે એ વ્યક્તિ પાછળ ઊભી છે ને કાર ચાલવા માંડે તો એમ ચાલતી નથી. પણ જો એ વ્યક્તિ કારને ધક્કો મારશે તો એ કાર આગળ ચાલવાનું શરૂ કરશે. એટલે કે વ્યક્તિનો હાથ અને કાર વચ્ચેની આંતરક્રિયા, એટલે કે જે દિશામાં એને ચલાવવાની છે એ દિશામાં ધક્કો લાગે છે, જેથી કરીને આપણે એવું કહી શકીએ કે કોઈ પણ પ્રકારનું બળ લગાડવા માટે ઓછામાં ઓછા બે પદાર્થો વચ્ચે આંતરક્રિયા થવી જોઈએ. સાદી ભાષામાં સમજીએ તો કોઈ પણ બળ લગાડવું હોય તો બે પદાર્થો એકબીજાના કોન્ટેક્ટમાં આવવા જોઈએ, તો જ બળ લાગી શકે, બાકી નહીં. હવે પાછા રિવર્સ જાઓ, આપણે અત્યાર સુધી જેટલા ઉદાહરણો જોયા તે યાદ કરો કે તમે ક્રિકેટ રમો છો, તમે બોલનો થ્રો કરો છો, સામેથી બેટ વડે ફટકારવામાં આવે છે. હવે બેટને અડ્યા વગર બોલ દિશા બદલી નાખશે? ના. તમે બેડમિન્ટન રમો છો તો રેકેટને અડ્યા વગર જે ફૂલ છે એ દિશા બદલી નાખશે? ના. એનો મતલબ એવો થયો કે બે પદાર્થને એકબીજાના સંપર્કમાં આવવું પડે છે. એટલા માટે વિજ્ઞાનની ભાષામાં આપણે એવું બોલશું
કે કોઈ પણ બળ છે એ આંતરક્રિયાને કારણે ઉદ્ભવે છે. તમને આવો કદાચ પ્રશ્ન પૂછવામાં આવે કે કોઈ પણ બળો છે એ આંતરક્રિયાને કારણે ઉદ્ભવે છે, એનું એક ઉદાહરણ આપો, તો કારનું ઉદાહરણ અહીંયા આપણને આપેલું છે. એ સિવાયના તમારી પાસે લોડ્સ ઓફ ઉદાહરણો છે. તમે દિવસ દરમિયાન કેટલું બધું કામ કરો છો, ઘણું બધું કરો છો, જેમાંથી વિચારો કે તમે ક્યાં ક્યાં બળ લગાવો છો, કઈ કઈ જગ્યાએ તમે ધક્કો મારો છો, કઈ કઈ જગ્યાએ તમે ખેંચવાની પ્રક્રિયા કરો છો. જ્યાં ધક્કો મારવાની અને ખેંચવાની પ્રક્રિયા થાય છે ત્યાં બધી જ જગ્યાએ તમે બળ લગાડો છો. અને આ બળ લગાડવાની પ્રક્રિયામાં ક્યારે એવું બને છે કે તમે હાથ પણ ન અડાડ્યો હોય અને વસ્તુ ચાલતી હોય? આ વસ્તુ બનતી નથી. એનો મતલબ એવો છે કે બળ લગાડવા માટે બે પદાર્થો વચ્ચે આંતરક્રિયા થતી હોવી જોઈએ. હવે તમે આ જે મેં પોઈન્ટ કીધો ને એના ઉપર તમારા મગજમાં એક ક્વેશ્ચન આવશે કે બે ચુંબકને જ્યારે બાજુમાં લઈ આવવામાં આવે છે તો અપોઝિટ જે ધ્રુવો છે એન અને એસ, નોર્થ અને સાઉથ, તો એકબીજાની નજીક આપણે નજીક લઈ જશું ત્યાં જ ખેંચાઈ જશે. અને સરખા ધ્રુવોને બાજુમાં લઈ આવવામાં આવે તો અયડા વગર ચુંબક છે એ ઓપોઝિટ સાઈડમાં ખસવા માંડશે, મીન્સ કે એકબીજાથી દૂર જશે. તો હવે આને તમે શું કહેશો? એને ખેંચાણ કહેશો કે ધક્કો? એમાંય બળ લાગે છે એ બળ છે ચુંબકીય બળ છે. તો ચુંબકીય બળ આપણને એમ થાય કે હમણાં તો ટીચર એવું બોલે છે કે બે પદાર્થ એકબીજાના સંપર્કમાં આવવા જોઈએ, અહીંયા તો સંપર્કમાં આવતા નથી. પણ બાળકો આ તમારે આગળ ડિટેલમાં જ્યારે ભણવાનું આવશે, ચુંબકીય બળ રેખાઓ જે છે નાના ધોરણમાં તમારે કદાચ આ આવી ગયેલો હતો પ્રયોગ કે ચુંબકીય બળ રેખાઓ છે ફરતી ચુંબકની ફરતી ઘણા વિસ્તાર સુધી, થોડા વિસ્તાર સુધી ફેલાયેલી હોય છે, એટલે ત્યાં સુધીની અસર હોય છે. અને આ અસરના ભાગરૂપે એ કાં તો એકબીજાની નજીક આવશે અથવા તો એકબીજાથી દૂર જાય છે. એટલે કોઈ પણ પ્રક્રિયા અથવા તો કોઈ પણ બળ લગાડવા માટે આંતર પ્રક્રિયાની ખાસ જરૂરિયાત છે. અહીંયા તમને બીજી આકૃતિ આપેલી છે, બે છોકરીઓ છે, કોણ કોને ધક્કો મારે છે આપણે જજ કરી શકતા નથી, સામ સામે બે એકબીજાને ધક્કો મારે છે. એના પછીની આકૃતિ જે ત્રીજી છે એમાં જુઓ તમે આકૃતિ નંબર 11.3, બે છોકરીઓ છે એ પેલું ફરે છે રાઉન્ડ. તો કોણ કોને ખેંચે છે? બે સામસામે ખેંચે છે ત્યારે રાઉન્ડ ફરી શકે છે. અને 11.3c જુઓ કે બળદ કે ગાય જેના ગળામાં દોરડું બાંધેલું છે તો વ્યક્તિ એને ખેંચે છે અને એ બાજુ જવા માંગતી નથી તો એ સામે ખેંચે છે, એટલે સામ સામે ખેંચાણ થાય છે. એટલે કોણ કોના પર બળ લગાડે છે એ આપણે જોવાનું રહે. એક પહેલી નજરમાં આપણને એમ થાય કે આ વ્યક્તિ બળ લગાડે છે, બીજી નજરમાં એમ થાય કે આ વ્યક્તિ બળ લગાડે છે. હવે આનો મિનિંગ શું થાય કે એક પદાર્થની બીજા પદાર્થ સાથે થતી આંતરક્રિયા જે છે, એક પદાર્થ જ્યારે બીજા પદાર્થ સાથે જે ક્રિયા કરે છે એ ફાઇનલી એનું જે સ્વરૂપ છે એ બળમાં પરિણમે છે. હવે સામસામા સરખા બળ થઈ ગયા તો બેમાંથી એક આજે બે ગર્લ જે ફરે છે તો સામસામે સરખું બળ લગાડે છે અને એ રાઉન્ડ ફરે છે, એટલે બેમાંથી એકેય પડશે નહીં. પણ જો એકાદાએ હાથ મૂકી દીધો, એકાદાએ ઢીલ મૂકી દીધી તો સામેવાળી વ્યક્તિને તરત અસર થશે અને ફગવાઈ જશે. ઇવન અહીંયા પણ તમે આ વસ્તુ રમેલા છો, સામસામે દોરડા ખેંચની અંદર સરખી ટીમ હોય અને સામસામે દોરડા ખેંચો છો તો એક ટીમ અહીંથી જોર કરશે, એક ટીમ અહીંથી જોર કરશે, એટલે તમારો ટાર્ગેટ શું છે કે આપણે જીતવાનું છે, એટલે તમે બે બાજુ સરખું બળ લગાવો છો. સપોઝ ટુ એવું બને કે એકાદી વ્યક્તિ થાકી ગઈ એક ટીમમાં અને એણે ઢીલ મૂકી દીધી તો ઇઝીલી તમે સામેવાળી ટીમ ખેંચાઈ અને પડે છે. તો આ એક મજાની ગેમ છે, પણ આમાં તમે બળનો ઉપયોગ કરો છો, આમાં તમે વિજ્ઞાનનો ઉપયોગ કરો છો. તો બાળકો આપણે અત્યાર સુધીમાં ખાલી એક જ ટોપિક સમજ્યા છીએ કે બળ છે એ આંતરક્રિયાને કારણે ઉદ્ભવે છે. ફિઝિક્સના જે ટોપિક્સ હોય ને એમાં પ્રવૃત્તિઓ વધારે હોય છે અને આ બધી પ્રવૃત્તિઓ એવી હોય છે કે તમે રોજબરોજના જીવનમાં કરો છો. દેટ મીન્સ કે તમારી લાઈફમાં વિજ્ઞાન
વત્તા ઓછા પ્રમાણમાં જોડાયેલું છે. અને આમાં પણ મેં તમને કીધું એમ કે આ આગળ ચેપ્ટર્સ જે આવશે આગળના ધોરણોની અંદર 9માં 10માં ત્યારે ડિટેલમાં આવશે. અને રિલેટેડ દાખલાઓ પણ તમારે ગણવાના આવશે, સૂત્રો આવશે. તો જેટલો બેઝ તમારો ક્લિયર હશે એટલું તમે આગળ જતા ઇઝીલી વર્ક કરી શકશો. એટલે આપણે બહુ શાંતિથી એક બે ટોપિક જ હું તમને સમજાવું છું. એની પાછળનું રીઝન કે પછી મેં તમને જે એક્ઝામ્પલ આપેલા છે એ એક્ઝામ્પલ સિવાયના એક્ઝામ્પલ તમે વિચારો કે તમે ક્યાં બળ લગાવો છો. તમે લખો છો તો તમે શું કરો છો? ધક્કો મારો છો પેનને, ત્યારે તમે લખી શકો છો તો તમે ત્યાં બળ લગાવ્યું. તમે બેગ ઉંચકી તો તમે ઉંચકવાની એટલે ખેંચવાની પ્રોસેસ કરી તો તમે ત્યાં બળ લગાવ્યું. તમે આખા દિવસમાં સવારે ઉઠો ત્યારથી રાત્રે સૂવો ત્યાં સુધીમાં જેટલા કામ કરો છો એમાં વિચારવાનું કે આપણે કઈ કઈ જગ્યાએ બળ લગાડીએ છીએ. અને સેકન્ડ થિંગ કે તમે જ્યાં બળ લગાડો છો ત્યાં ક્યાંય એવું બને છે કે તમે હાથ અડાડ્યો ન હોય અને બળ લાગી ગયું હોય? તો એવું ક્યાંય બનશે નહીં. એટલે આપણો જે આ પહેલો નિયમ છે કે બળો આંતરક્રિયાના લીધે ઉદ્ભવે છે એ કન્ફર્મ થઈ ગયો કે આપણે આ બાબતમાં સાચા છીએ. તમે એની સાબિતી જાતે મેળવી શકો. બીજું, તમે એ જોઈ શકો કે તમે બળ લગાડ્યું તો જે તે પરિસ્થિતિ હતી એમાં શું ફેરફાર થયો. સવારમાં ઉઠીને તમારા ઘરના રૂટીન કામગીરી થતી હોય છે, ઘરમાં સાફ સફાઈ થતી હોય છે, તો કચરો સાફ કરવા માટે થઈને સાવરણી હાથમાં લેવી પડે છે. તો સાવરણી લેવાની પ્રોસેસ એટલે ખેંચવાની પ્રક્રિયા. સાવરણીથી તમે કચરાને ધક્કો મારો છો, તમે ત્યાં પણ બળ લગાડો છો. આ સામાન્ય વસ્તુ મેં તમને કીધી. તો આવું તો દિવસમાં આપણે કેટલું બધું કરીએ છીએ. તો હવે તમારું મગજ આ દિશામાં વિચારવું જોઈએ કે આખા દિવસમાં આપણે ક્યાં બળ લગાડ્યું, બળ લગાડવાથી શું અસર થઈ પદાર્થમાં કે જે તે પરિસ્થિતિમાં શું ફેરફારો થયા. તો તમારી રોજિંદી લાઈફમાં જ્યારે વિજ્ઞાનને વણી લેશો ત્યારે સાયન્સના ફિઝિક્સ હોય, કેમેસ્ટ્રી હોય કે બાયોલોજી હોય, બધું જ તમારા માટે ઇઝી થઈ જશે. તો બાળકો, આપણે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જેમાં આપણે આગળના ટોપિક ડિસ્કશન કરવાના છે. નમસ્કાર.